આગળ વાત કરીએ રાજકોટની. અહીં મહાનગરપાલિકાના સ્ટાફ સાથે પશુ માલિકની દાદાગીરી સામે આવી છે. મેંગો માર્કેટ પાસે રોડ પરથી પકડાયેલા 5 પશુ ઢોર માલિકો છોડાવી ગયા. કાર અને બાઇકમાં આવેલા 20 થી 25 જેટલા શખ્સો પશુને છોડાવવા માટે આવ્યા. પશુ નિયંત્રણ ઇન્સ્પેક્ટર દ્વારા આ મામલે માત્ર અરજી આપવામાં આવી. સ્ટાફ દ્વારા મનપાના ઉચ્ચ અધિકારીઓને જાણ પણ ન કરવામાં આવી. પોલીસ અને વિજિલન્સ સ્ટાફની હાજરીમાં જ ટોળાએ દાદાગીરી કરી. રાજકોટ-અમદાવાદ હાઈવે પર સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. નોંધનીય છે કે અહીં રાષ્ટ્રપતિનો કાફલો આવે તે પહેલા રોડ પરથી પશુઓ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી હતી અને તે દરમિયાન આ પ્રકારની ઘટના બની. હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. ખરાબ રસ્તાઓ, મગફળીના પાકના મળતા ઓછા ભાવ, મગફળીના ટેકાના ભાવે નોંધણી સહિતના મુદ્દે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકા કોંગ્રેસ દ્વારા ભીમોરાથી ઉપલેટા સુધી 24 કિલોમીટર લાંબી બાઇક રેલી યોજાઈ. રેલી દ્વારા ખરાબ રસ્તાઓ અને મગફળીના ઓછા ભાવ સામે વિરોધ કરવામાં આવ્યો હતો. તાલુકાના 12,000 ખેડૂતો દ્વારા મગફળીનો ટેકાના ભાવ માટે ઓનલાઈન અરજીઓ કરવામાં આવી, જેની માંગણી સ્વીકારવા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. આગામી સમયમાં ખેડૂતો દ્વારા ધરણા કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી. ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ગમે ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ શકે છે. ત્યારે આ ચૂંટણીમાં પણ 3 પક્ષ વચ્ચે ટક્કર થશે. કેમ કે વિસાવદર વિધાનસભાની ચૂંટણી બાદ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે તિરાડ પડી છે, ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરવાની જાહેરાત કરી છે. આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આ અંગેની જાહેરાત કરી તો કોંગ્રેસે આપ પર પલટવાર કર્યો. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લોકોની માંગને લઈને, લોકોની ઈચ્છા અને ઉમ્મીદને લઈને, કારણ કે આમ આદમી પાર્ટી અત્યારે લોકોની ઉમ્મીદ બની ગઈ છે, એને લઈને આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈ ગઠબંધન કરવામાં નહીં. કોંગ્રેસે છેલ્લી ઘડીએ ત્રીજી પાર્ટી નથી ચાલતી એવા ફાંકા પોતદારી કરીને વિસાવદરમાં ઉમેદવાર ઉભો રાખ્યો અને આમ આદમી પાર્ટીને હરાવવાની કોશિશ કરી. કોંગ્રેસ પાર્ટીએ પોતે સ્પષ્ટ કરી દીધું કે અમારા ઉમેદવારો કોંગ્રેસ પાર્ટીના સ્વતંત્ર રીતે લડશે અને આમ આદમી પાર્ટી જેનો મહાનગરપાલિકામાં કોઈ બેઝ જ નથી, જેનું સંગઠન નથી. આપ હમણાંના થોડા દિવસ પહેલાંના જ આંકડા ચેક કરો તો અમદાવાદ, વડોદરા અને સુરતમાં આમ આદમી પાર્ટીના ઘણા આગેવાનો કોંગ્રેસ પાર્ટીનો કેસ પહેરીને કોંગ્રેસ પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા છે. દિવાળીના તહેવારોમાં માવાની મીઠાઈ ખાતા પહેલા ચેતજો, કેમ કે સિહોરના આંબલા ગામેથી 1000 કિલોથી વધુ અખાદ્ય માવાનો જથ્થો મળી આવ્યો છે. ફૂડ વિભાગે બાતમીના આધારે આંબલા ગામને મિલન સુરેશભાઈ દવે નામની પેઢીને ત્યાં દરોડા પાડ્યા, જેથી મીઠો માવો, થાબડી માવો, સ્વીટ, રિફાઇન્ડ પામોલીન તેલ, વનસ્પતિ દૂધનો પાવડર અને ફટાકડીનો જથ્થો ઝડપી લીધો હતો. આ ઝડપાયેલા જથ્થાનું સેમ્પલ પરીક્ષણ બાદ જે જથ્થો અખાદ્ય જણાયો હતો તેનો નાશ કરવામાં આવ્યો. 1030 કિલો મીઠા માવાનો જથ્થો નાશ કર્યો. 1,64,800 ની કિંમતનો માવો પકડી નાશ કર્યો. કુલ 1.87 લાખનો મુદ્દામાલ નાશ કર્યો. દિવાળીના તહેવારોમાં ગૃહિણીઓને ઘરે ફરસાણ બનાવવા મોંઘા પડશે, કેમ કે તહેવાર ટાણે જ ખાદ્ય તેલના ભાવમાં ભડકો થયો છે. તેલિયા રાજાઓએ કૃત્રિમ તેજી ઊભી કરીને લોકોને લૂંટવાનો કારસો ઘડી કાઢ્યો છે. 2 દિવસમાં સિંગતેલના ભાવમાં ડબ્બે 40 રૂપિયાનો વધારો થયો, જ્યારે કપાસિયામાં 35 અને પામોલીનમાં 50 રૂપિયાનો વધારો થયો છે. કોર્ન ઓઇલના ભાવમાં પણ ડબ્બે 10 રૂપિયાનો વધારો થયો છે. સિંગતેલના ડબ્બાના ભાવમાં છેલ્લા 24 કલાકમાં 20 રૂપિયાથી વધીને 2340 થી 2930 રૂપિયા થયા. તેવી જ રીતે કપાસિયા તેલના ભાવ ડબ્બે 20 રૂપિયા વધીને 2240 થી 2290 રૂપિયા સુધી થઈ ગયા છે અને પામોલીન તેલના ભાવના ડબ્બે 40 રૂપિયા વધીને રૂપિયા 2085 થી 2090 રૂપિયા સુધીનો ભાવ થઈ ગયો છે. માર્કેટમાં પૂરતી મગફળી હોવા છતાં સટડિયાઓએ પોતાનો ખેલ શરૂ કરી દીધો છે. સ્થાનિક બજારમાં કાચા માલની અછતનું કારણ ધરીને સિંગતેલના ભાવમાં વધારો કરી દેવાયો છે. એટલે દિવાળી પહેલા તેલના ભાવમાં ઘટાડો થશે તેવી આશા નાગરિકોને જાગી હતી, પરંતુ આ અરમાનો પર પાણી ફરી વળ્યું છે. આ વર્ષે દિવાળી, છઠ પૂજા અને બિહાર વિધાનસભાની ચૂંટણીના સંયોગના કારણે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર અભૂતપૂર્વ ભીડ જોવા મળી રહી છે. દિવાળી વેકેશન પડે તે પહેલા જ બિહારીઓ યુપી વાળાએ વતન તરફ દોટ મૂકતા સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનું ખીડિયારું ઉભરાયું. ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ પોતાના વતન જવા માટે નીકળેલા હજારો પ્રવાસીઓના ધસારાથી પ્લેટફોર્મ પર પગ મૂકવાની પણ જગ્યા ન હોય તેવી સ્થિતિ સર્જાઈ. રેલવે સ્ટેશન પર જનસાગર ઉમટ્યો. મુસાફરોની જંગી ભીડને કારણે સ્ટેશન પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. ટ્રેનોમાં સીટ મેળવવા માટે મુસાફરોએ
એકબીજા સાથે ધક્કામુક્કી કરતા જોવા મળ્યા, જેના કારણે બાળકો અને વૃદ્ધોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગુજરાત રેલવે પોલીસ અને રેલવે પ્રોટેક્શન ફોર્સની ટીમોને મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવી છે. ભીડ પર નજર રાખવા માટે સીસીટીવી કેમેરા અને ડ્રોન સર્વેલન્સનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મુસાફરોને લાઇનમાં ઊભા રાખીને ટ્રેનમાં ચડવા દેવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકાની ધીમી કામગીરીના કારણે લોકોને ફરી એકવાર લાઇનમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે. ફરી એક દાખલાના ડખાના કારણે લોકો ધક્કે ચડ્યા. રાજકોટ મહાનગરપાલિકાના સિવિક સેન્ટર ખાતે જન્મ મરણના દાખલા કાઢવાનું પોર્ટલ બંધ થઈ જતા લોકોને હાલાકી થઈ હતી. જન્મ મરણના દાખલા કઢાવવા માટે વહેલી સવારથી જ લોકો લાઇનમાં ઊભા રહે છે, પરંતુ અલગ અલગ 3 પોર્ટલમાં કામગીરી ધીમી ચાલતી હોવાથી લોકોને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે. નવી સિસ્ટમ આવતા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પહેલા આ કામગીરી ઓનલાઈન હતી ત્યારે સરળતાથી થઈ શકતી હતી, પણ વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ સુરતની. સુરતના વોર્ડ નંબર 2ના આપના કોર્પોરેટર એસએબીના સકંજામાં. કોર્પોરેટર રાજેશ મોરડિયા સામે અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ થયો છે. એસએબીની તપાસમાં 29,78,000ની અપ્રમાણસર મિલકત મળી આવી. 68.50% અપ્રમાણસર મિલકત અંગેનો સુરત એસએબીમાં ગુનો નોંધાયો. તો અગાઉ ખંડણીના કેસમાં કોર્પોરેટર વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાઈ ચૂક્યા છે, જેમાં ધરપકડ પણ થઈ હતી. રાજેશ મોરડિયાના નિવાસસ્થાને એસએબીની ટીમ સર્ચ કરશે. બેંક લોકર સહિતની પણ તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત ઘરના અન્ય સભ્યોની મિલકત અંગેની પણ તપાસ થશે. .50% અને રકમમાં જોઈએ તો 29,78,000 જેટલી અવૈધ મિલકતો અને સંપત્તિ મળી આવી. એ મળી આવતા તેઓ વિરુદ્ધ કાયદેસર ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. તેઓની જે લીગલ ઇન્કમ હોય એ કાયદેસરની આવક ઉપરાંત 68.50% જેટલી રકમ એ અપ્રમાણસર જાહેર થયેલી છે. ફરી સમય થયો છે એક વિરામનો. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. અમરેલીના સાવરકુંડલામાં સિમેન્ટના વેપારી પર થયો હુમલો. વેપારીએ ઉઘરાણી કરતા હુમલાખોરો ઉશ્કેરાયા. તલવાર અને ધોકા વડે વેપારી પર હુમલો કર્યો. હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. વડોદરામાં ધંધામાં ખોટ જતા છૂટા પડેલા 2 ભાગીદારો વચ્ચે બબાલ. 2 ભાગીદારો વચ્ચે ઉઘરાણીના મુદ્દે તકરાર થતા એક ભાગીદારે બીજા ભાગીદારને માર માર્યો. ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. અમરેલીમાં સિંહબાળની પજવણીના વિડીયો વાયરલ. સિંહબાળ સાથે સેલ્ફી લેતા યુવકનો વિડીયો વાયરલ. ફોટા વિડીયોના આધારે ધારી ગીર પૂર્વ વન વિભાગે તપાસ શરૂ કરી. રાજસ્થાનના ઝુંઝુનુમાં બેકાબુ બોલેરોએ વૃદ્ધને ટક્કર મારી. બજાર વચ્ચે બોલેરો ચાલકની બેદરકારીથી સર્જાયો અકસ્માત. અન્ય વાહનોની પણ થઈ ટક્કર. અકસ્માતની ઘટના સીસીટીવીમાં થઈ કેદ. કેદારનાથ ધામ અને રુદ્રપ્રયાગમાં તાજી હિમવર્ષા થઈ. કેદારનાથમાં શ્રદ્ધાળુઓની સંખ્યા 16.56 લાખને પાર પહોંચી. હિમવર્ષા વચ્ચે પણ તીર્થયાત્રીઓમાં જોવા મળ્યો ઉત્સાહ. હિમાચલ પ્રદેશના શિકારી દેવી મંદિરમાં મોસમની પહેલી હિમવર્ષા થઈ. અચાનક વહેલી થયેલી હિમવર્ષાથી મંદિરનો વિસ્તાર સંપૂર્ણપણે સફેદ ચાદરમાં ઢંકાઈ ગયો. મંદિરના પૂજારીના મતે આટલી વહેલી બરફવર્ષા જોવા મળવી એ દુર્લભ. ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષાના કારણે ઊંચા સતોપંથ ટ્રેક પર 40થી વધુ પ્રવાસીઓ ફસાયા. તમામ સુરક્ષિત રીતે બદ્રીનાથ ધામ પરત ફર્યા. ભારે હિમવર્ષા પછી સતોપંથ ટ્રેક હજુ પણ પ્રવાસીઓ માટે બંધ. હિમાચલ પ્રદેશના લાહોલ સ્પીતિમાં થઈ ભારે હિમવર્ષા. 5 થી 6 ઇંચ બરફ પડતા વિવિધ વિસ્તારમાં પથરાઈ બરફની ચાદર. અટલ ટનલ, રોહતાંગના ઉત્તર પોર્ટલ, કોક્સર, સીસુ અને દારચા સહિતના વિસ્તાર બરફથી ઢંકાયા. લાહોલ સ્પીતિમાં હિમવર્ષાથી સામાન્ય જનજીવન પર અસર. જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાતા લોકો મુશ્કેલીમાં મુકાયા. ઊંચાઈવાળા વિસ્તારોમાં તાપમાન -2 થી 5 ડિગ્રી નોંધાયું. ઘાટીમાં ફ્લાવરની ખેતીને નુકસાન. ઉત્તરાખંડના હેમકુંડ સાહિબમાં ભારે હિમવર્ષા. હેમકુંડ સાહિબમાં 3 ફૂટ બરફના થર જામ્યા. કેટલાક લોકો ફસાયા હોવાની જાણ થતાં સ્થળ પર તૈનાત એસડીઆરએફની ટીમે મુસાફરોને બહાર કાઢવાના પ્રયાસ કર્યા. શ્રદ્ધાળુઓને બચાવી લેવાયા. હેમકુંડ સાહિબમાં તૈનાત એસડીઆરએફની ટીમે તમામ યાત્રાળુઓને 6 કિમીના ટ્રેકિંગ ટ્રેકથી સુરક્ષિત રીતે ખંગરિયા પહોંચાડ્યા. ભારે હિમવર્ષાના કારણે ખંગરિયા અને અટલાકુડી વચ્ચે જામી ગયા છે બરફના થર. મુસાફરોને પસાર થવામાં થઈ રહી છે ભારે હાલાકી.
દાર્જિલિંગમાં ભારે વરસાદ અને ભૂસ્ખલને વેર્યો વિનાશ. ભૂસ્ખલન અને વરસાદથી અનેક ઘરો કાટમાળમાં ફેરવાઈ ગયા. જિલ્લા વહીવટીતંત્રે રાહત અને બચાવ કામગીરી હાથ ધરી. ભાવનગર મહાનગરપાલિકાએ ગેરકાયદેસર બાંધકામ પર બોલાવી તવાઈ. સરિતા સોસાયટીમાં આવેલા કોમન પ્લોટમાં મેગા ડિમોલેશન. કોમન પ્લોટમાંથી વર્ષોથી બંધ રહેલા શોપિંગ સેન્ટરની 31 જેટલી દુકાનો તોડવાની કામગીરી શરૂ કરાઈ. રાજકોટ મહાનગરપાલિકાના સિવિલ સેન્ટર ખાતે જન્મ મરણનો દાખલાઓ કઢાવવા માટે અરજદારોની કતારો લાગી. અલગ અલગ 3 પોર્ટલમાં કામગીરી. નવી સિસ્ટમ આવતા હાલાકીનો સામનો કરવો પડી રહ્યા હોવાની અરજદારોની ફરિયાદ. બાકરોલ ગામમાં રસ્તા પર ગટરના પાણીથી સ્થાનિકો ત્રસ્ત. એએમસીને અનેક ફરિયાદો છતાં ઉકેલ ન આવતા ગ્રામજનોમાં રોષ. દૂષિત પાણીના કારણે રોગચાળો ફેલાવવાની ભીતિ. બાળકો ગટરના ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર. ગાંધીનગર જિલ્લાના દહેગામના બહિયલમાં તંત્રનો સપાટો. નવરાત્રિમાં પથ્થરમારા બાદ 186 જેટલા એકમો પર ફર્યું દાદાનું બુલડોઝર. ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે કરાઈ કાર્યવાહી. વડોદરાના આજવા રોડ પર મનપાની કાર્યવાહીમાં વિક્ષેપ. સ્થાનિકોએ વિરોધ કરતા મામલો ગરમાયો. ટોળું એકત્રિત થતા પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું. પોલીસે મામલો થાળે પાડવા વિરામ બાદ આપનું સ્વાગત છે. વાત બનાસકાંઠાની. બનાસ ડેરીની એક બેઠક માટે મતદાન. દાંતા બેઠક માટે મતદાન પૂર્ણ. કાલે મતગણતરી. શાંતિપૂર્ણ તબક્કામાં મતદાન પૂર્ણ થયું. 16માંથી 15 બેઠકો બિનહરીફ થઈ છે. દાંતાના અમૃતજી ઠાકોર અને દિલીપસિંહ બારડ વચ્ચે એક બેઠક માટે જે જંગ, જેમાં કુલ 85 મતદારોએ મતદાન કર્યું. હવે આવતીકાલે મતગણતરી બાદ પરિણામ. દાંતા બેઠક ઉપર ચૂંટણી યોજવામાં આજે આવેલ છે. જે ચૂંટણી કામગીરી આજરોજ શાંતિપૂર્ણ પૂર્ણ થયેલ છે. કોઈ અનિચ્છનીય કે કોઈ ઘટના બનવા પામેલ નથી. જેમાં 85 મતદારો હતા. ત્યારબાદ આવતીકાલે કલેક્ટર કચેરી પાલનપુર ખાતે મતગણતરી યોજવામાં આવનાર છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ઉત્પલ જોશીએ નિવેદન આપ્યું. વિદ્યાર્થીઓના થીસીસને વેલ્યુએશન માટે ઝડપથી મોકલવા માટે સૂચના આપીશું. ડીનની નિમણૂક ઝડપથી કરવામાં આવે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. મૂળ જે આપણી ફેકલ્ટી ઓફ હ્યુમેનિટીઝ અને સોશિયલ સાયન્સ છે, એમાં આપણે અત્યારે જે થીસીસ જમા થાય છે એ થીસીસ જે છે એ વહેલી તકે મોકલવામાં આવે એમની ઇવેલ્યુએશન માટે. આ પ્રકારની રજૂઆત આવી છે. વિભાગની અંદર આપણે એની ઘણા વખતથી સૂચના આપી છે. એટલે ડીનની ગેરહાજરીમાં પણ એ ચાર્જ જે છે અથવા કુલપતિના લેવલે પણ એ થીસીસ છે એ મોકલી શકાય એની સૂચના આપેલી છે. એનું ફોલોઅપ લઈ અને જે અટકેલી બાકીની થીસીસ હશે એને વહેલી તકે આપણે મોકલ